નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિમળા વિદ્યાલય ઈ ક્લાસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10ની અંદર બોર્ડ એક્ઝામમાં વિભાગ ડીની અંદર અર્થ વિસ્તાર પૂછાય છે, તો અર્થ વિસ્તારનો અભ્યાસ કરીશું। બોર્ડ એક્ઝામમાં 4 માર્ક્સનો અર્થ વિસ્તાર પૂછાય છે, તો અર્થ વિસ્તાર કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો કેટલીક છે, તો શું બાબત ધ્યાનમાં રાખવાની એ પહેલાં એકવાર સમજી લઈએ। અર્થ વિસ્તાર સામાન્ય રીતે 3 વિભાગમાં કરવામાં આવે છે। શરૂઆત પહેલા ફકરામાં મુખ્ય વિચાર એટલે કે રહસ્ય, મર્મ કે ધ્વનિ એ 1-2 પંક્તિમાં દર્શાવવામાં આવે છે। શરૂઆતમાં શું એનો મુખ્ય વિચાર, રહસ્ય, મર્મ કે ધ્વનિ 1-2 પંક્તિઓમાં દર્શાવવામાં આવે છે। એના મધ્ય ભાગની અંદર આ ભાગમાં વિધાનનું સ્પષ્ટીકરણ કરવું જોઈએ। રૂપક, સરખામણી, વિવાદાસ્પદ વિચાર વગેરેવાળા વિધાનો હોય ત્યારે મધ્ય ભાગમાં 2 ફકરા પાડવા યોગ્ય ગણાય, અને આમ તો એક જ ફકરો પાડીએ તો ચાલે। પહેલી શરૂઆત, એની અંદર મુખ્ય વિચાર, મધ્ય ભાગની અંદર વિધાનનું સ્પષ્ટીકરણ, અને અંત એટલે કે છેલ્લા ફકરામાં વિધાનનું તાત્પર્ય લખવું, એટલે કે તેના ઉપરથી ફલિત થતો અર્થ લખવો જોઈએ। છેલ્લે શું લખવાનું? તમે જે સુવિચાર અર્થ વિસ્તાર ભણ્યા એના અર્થને છેલ્લે લખવાનું। તો વિચાર વિસ્તારને 3 ભાગની અંદર 3 ફકરાની અંદર લખવાનો હોય છે। અર્થ વિસ્તારમાં બધા ફકરા એકબીજા સાથે જોડાયેલા હોવા જોઈએ। ફકરામાં આવેલા વાક્યો પરસ્પર સુસંકલિત હોવા જોઈએ। વિચારો સ્પષ્ટ અને તર્કબદ્ધ હોવા જોઈએ। એક જ વસ્તુ ફરીને કે ફેરવીને ન કહેવી જોઈએ। અર્થ વિસ્તારની ભાષા શુદ્ધ હોવી જોઈએ। વાક્યો ટૂંકા અને સ્પષ્ટ હોવા જોઈએ। સરળ અને સાહિત્યિક શબ્દોનો પ્રયોગ કરવો જોઈએ। ભાષા એકદમ શુદ્ધ રાખવાની, વાક્યો ટૂંકા અને એકદમ સ્પષ્ટ હોવા જોઈએ। સાહિત્યના શબ્દો વાપરવા જોઈએ। યોગ્ય સ્થળે રૂઢિપ્રયોગ વાપરવા જોઈએ। વિરામ ચિહ્નો, જોડણી પ્રત્યે આપણે પૂરતું ધ્યાન આપવું જોઈએ। અર્થ વિસ્તાર લખતા હોઈએ ત્યારે જોડણી પ્રત્યે પૂરતું ધ્યાન આપવું જોઈએ। અર્થ વિસ્તાર કર્યા પછી તેને એકવાર ધ્યાનપૂર્વક વાંચી જવો, ક્યાંય ભૂલ છે, ક્યાંય આગા પાછું થયું છે, બરાબર વાંચી લેવું। હવે આપણે બોર્ડ એક્ઝામની અંદર પૂછાયેલા કેટલાક સુવિચાર જોઈએ। ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાળ, ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાળ, ભરતી તેની ઓટ છે ઓટ પછી જુવાર, ભરતી તેની ઓટ છે ઓટ પછી જુવાર। પરીક્ષાની અંદર બોર્ડ એક્ઝામમાં 4 માર્ક્સના 2 સુવિચાર આપેલા હોય છે, એમાંથી તમને જે વધારે ફાવતો હોય એ એક પસંદ કરવાનું અને પછી એના વિશે લખવાનું। પહેલાં બંને જોઈ લેવાના કે એમાંથી વધારે કયો ફાવશે લખવામાં, પછી જ લખવાની શરૂઆત કરવાની। ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાળ, ભરતી તેની ઓટ છે ઓટ પછી જુવાર। આ પંક્તિમાં કવિ આપણને પરિવર્તનશીલ સમયનું સત્ય સમજાવે છે। આપણે એક ફકરો 3 ફકરા પાડવાના છે અર્થ વિસ્તારની અંદર। પહેલામાં શું લખવાનું? એનો મુખ્ય વિચાર, એનું રહસ્ય શું છે, આ સુવિચાર છે એનું રહસ્ય શું છે, તો સમયનું રહસ્ય બતાવે છે અહીંયા। તો આ પંક્તિમાં કવિ આપણને પરિવર્તનશીલ સમયનું એક સત્ય સમજાવે છે। હવે એના મધ્ય ભાગની અંદર એનું સ્પષ્ટીકરણ, આ વિધાનનું સ્પષ્ટીકરણ કરવાનું છે। તો કે જીવનની ઘટમાળ ઊંચી નીચી ફર્યા જ કરે છે। આ જીવનરૂપી સાગરમાં ક્યારેક સુખરૂપી ભરતી આવે છે તો ક્યારેક દુઃખરૂપી ઓટ પણ આવે છે। આપણા જીવનની અંદર ક્યારેક સુખરૂપી ભરતી આવે છે તો ક્યારેક દુઃખરૂપી ઓટ પણ આવે છે। જેમ સાગરમાં ભરતી પછી ઓટ નિશ્ચિતપણે આવે છે, તેમ આપણા જીવનમાં પણ સુખ પછી દુઃખ ચોક્કસપણે આવે છે। આમ આપણું જીવન પણ સુખ દુઃખથી ભરેલું છે। મીરાબાઈ કહે છે તેમ કોઈ દિવસ ખાવાને શીરો અને પૂરી મળે તો કોઈ દિવસ ભૂખ્યા પણ રહેવું પડે।
રાત દિવસ, તડકો છાંયડો, અમાસ પૂનમ, સુખ દુઃખ, તડકો છાંયડો એ માનવ જીવનનો નિશ્ચિત ક્રમ છે. સમજ્યા વિદ્યાર્થી મિત્રો? આની અંદર વિધાનનું સ્પષ્ટીકરણ કરતી વખતે એક્ઝામ્પલ આપ્યા છે કે ભાઈ રાત દિવસ, તડકો છાંયડો, અમાસ પૂનમ અને સુખ દુઃખ એ માનવ જીવનનો નિશ્ચિત ક્રમ છે. ભાઈ રાત પડે એટલે દિવસ ઉગે અને દિવસ થાય તો સમજવાનું કે રાત, એમ તડકો છે તો છોયડો આવે, છોયડો છે તો તડકો આવવાનો, અમાસ જાય તો પૂનમ ને પૂનમ જાય તો અમાસ, સુખ અને દુઃખ. એમ જીવનની અંદર એક સુખ અને દુઃખ એ એક સિક્કાની બે બાજુ જેવા છે. ચડતી પડતી સુખ દુઃખ આ બધું ચાલ્યા કરે. જીવનની ઘટમાળ ઊંચી નીચી ફર્યા કરે છે. જીવનની ઘટમાળ ભરતી તેની ઓટ છે, ઓટ પછી જુવાળ. શું કહે છે? ભરતી આવે દરિયાની અંદર પછી ઓટ આવે છે અને ઓટ આવે પછી ભરતી આવે છે. જીવનની ઘટમાળા ઊંચી નીચે ફર્યા જ કરે છે. જીવનરૂપી સાગરમાં ક્યારેક સુખરૂપી ભરતી આવે છે તો ક્યારેક દુઃખરૂપી ઓટ પણ આવે છે. જેમ સાગરમાં ભરતી પછી ઓટ નિશ્ચિતપણે આવે છે, તેમ આપણા જીવનમાં સુખ પછી દુઃખ ચોક્કસ આવે છે. આપણું જીવન પણ સુખ દુઃખથી ભરેલું છે. અને છેલ્લા ફકરાની અંદર આપણે શું લખવાનું છે કે વિધાનનું તાત્પર્ય એટલે તેના ઉપરથી ફલિત થતો અર્થ આપણે લખવાનો છે. તો આ સુવિચાર આપણે ભણ્યા એનાથી આપણને શું અર્થ સમજાયો? તો કે સુખ અને દુઃખ એ કાયમ ટકતા નથી. આપણા જીવનની અંદર સુખ હોય તોય કાયમ નથી રહેતું અને દુઃખ હોય એ પણ કાયમ નથી રહેતું. તેથી આપણે સુખમાં છકી ન જવું જોઈએ અને દુઃખમાં હિંમત ન હારવી જોઈએ. બંને પરિસ્થિતિમાં આપણે સમાન વ્યવહાર કરવો જોઈએ. એ જ આ પંક્તિનો સાર છે. વિદ્યાર્થી મિત્રો, ઉદ્દેશ, સાર, હેતુ જે કહીએ ને એ તો કે સુખ અને દુઃખ કાયમ ટકતા નથી. એટલે સુખમાં છકી ન જવું, દુઃખમાં ડરી ન જવું. જોઈએ. બંને પરિસ્થિતિમાં આપણે સમાન વ્યવહાર કરવો જોઈએ. એ જ આ પંક્તિનો સાર છે. હવે આપણે બીજો સુવિચાર જોઈએ. 3 વાના મુજને મળ્યા હૈયું મસ્તકને હાથ. 3 વાના મુજને મળ્યા હૈયું મસ્તકને હાથ. બહુ દઈ દીધું નાથ, જા ચોથું નથી માગું. આ પંક્તિની અંદર મનુષ્યની મર્દાનગી દર્શાવે છે. એમાં સંતોષી માનવીની ભાવના પ્રગટ થઈ છે. ઈશ્વરે મનુષ્યને મુખ્ય 3 અંગ આપ્યા છે. એક હૃદય, બીજું મસ્તક અને હાથ. માનવીને ખુમારીપૂર્વક જીવન જીવવા માટે આ અંગો પર્યાપ્ત છે. જીવન જીવવા માટે ભગવાને હાથ આપ્યા છે, પગ આપ્યા છે, મસ્તક આપ્યું છે. આથી વિશેષ કંઈ પણ પ્રભુ પાસે માગવાની જરૂર નથી. ઈશ્વરે માનવીને સંવેદનશીલ હૈયું આપ્યું, મગજ આપ્યું એટલે કે બુદ્ધિ આપી અને મનના સકારાત્મક વિચારોને અમલમાં મૂકવા માટે મજબૂત હાથ આપ્યા. હૈયામાં લાગણી, પ્રેમ અને કામ કરવાની લગન હોય. હૈયામાં પ્રેમ, લાગણી અને કામ કરવાની લગન હોય. મસ્તકમાં સકારાત્મક વિચારો આવતા હોય અને હાથ દ્વારા પરિશ્રમ કરવાની વૃત્તિ હોય તો માનવી દુનિયામાં કોઈ પણ કામ આત્મવિશ્વાસ અને દ્રઢ નિષ્ઠાથી પાર પાડી શકે છે. ભગવાને આ 3 અંગો આપીને જાણે દુનિયાનું સુખ ખૂબે આપી દીધું છે. આ પંક્તિમાં એનો પરમ સંતોષ પ્રગટ કર્યો છે. આથી ખુમારીપૂર્વક કહે છે, જા ચોથું નથી માગું. શું કહે છે? આ સુવિચારની અંદર ભગવાને 3 વસ્તુ આપી, હૈયું, મસ્તક ને હાથ. બહુ દઈ દીધું નાથ, જા ચોથું નથી માગું. ભગવાનને એમ કે બહુ બધું આપી દીધું છે. ભગવાને આ 3 અંગ આપીને જાણે દુનિયાનું સુખ ખૂબે આપી દીધું છે. 3 અંગોનો ઉપયોગ કરવાનો છે. સંતોષી માનવીની ભાવના પ્રગટ થઈ છે. ઈશ્વરે મનુષ્યને મુખ્ય 3 અંગ હૃદય, મસ્તકને હાથ આપ્યા છે. માનવીને ખુમારીપૂર્વક જીવન જીવવા માટે આ અંગો પર્યાપ્ત છે. આથી વિશેષ કાંઈ પણ પ્રભુ પાસે માગવાની જરૂર રહેતી નથી. ઈશ્વરે માનવીને સંવેદનશીલ હૈયું, મસ્તક અને મનના સકારાત્મક વિચારોને અમલમાં મૂકવા માટે મજબૂત હાથ આપ્યા. હૈયામાં લાગણી, પ્રેમ અને કામ કરવાની લગન હોય. મસ્તકમાં સકારાત્મક વિચારો હોય, કામ કરવું હોય, સારા વિચારો આવતા હોય અને હાથ દ્વારા પરિશ્રમ કરવાની જો વૃત્તિ હોય તો માનવી દુનિયામાં કોઈ પણ કામ આત્મવિશ્વાસ અને દ્રઢ નિષ્ઠાથી પાર પાડી શકે. શું કહે છે? આપણા મનની અંદર કામ કરવાની ઈચ્છા હોય તો ભગવાને હાથ આપ્યા જ છે. એને મહેનત કરે એને બધું જ મળી રહે છે. એને કોઈની સામે હાથ લંબાવવો પડતો નથી અને એ ક્યારેય દુઃખી પણ નથી થતું. બસ ભગવાને બુદ્ધિ આપી છે, એ વાપરો, ઉપયોગ કરો. મગજ આપ્યું છે તો વાપરવાનું. કંઈ ભણવા માટે
સમય આપ્યો છે, સમયનો સદુપયોગ કરી અને ખૂબ મહેનત કરી અને પરીક્ષામાં સારા ટકા લાવો, આપોઆપ તમારી જિંદગી સારી બની જશે. એટલે કે છે કે ભગવાને ઘણું બધું આપી દીધું છે, બસ ખાલી એને વાપરવાનું છે અને જીવન સફળ બનાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, ભગવાને આપણને હૈયું મસ્તકને હાથ આપી દીધા છે, તો એ યોગ્ય સમયે એને વાપરી અને એમાંથી આગળ વધવાનું છે. આ સુવિચારની અંદર બોર્ડ પરીક્ષાની અંદર સારા અક્ષરે જોડણીની ભૂલ ન થાય, 3 ફકરાની અંદર વ્યવસ્થિત સુવિચાર લખી દેવાનો. એટલે 4 ગુણનો સુવિચાર છે, એટલે ઉતાવળ ન કરતા વ્યવસ્થિત સારા અક્ષરે સુવિચાર પરીક્ષામાં લખવાનો છે વિદ્યાર્થી મિત્રો. અને સમજી વિચારી અંદર સાહિત્યના શબ્દોનો ઉપયોગ કરીને લખવાનો.